કેટીવી ન્યૂઝ ગુજરાતી તમે જોઈ રહ્યા છો ત્યારે મહત્વના જે સમાચાર છે મળી આવ્યા છે રાજકોટથી કે જ્યાં જસદણ ખાતે જનકલ્યાણ શિવ વંદના પદયાત્રાનો શુભારંભ ગેલા સોમનાથ મંદિરે કરવામાં આવ્યો। મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની આગેવાનીમાં પદયાત્રાનો પ્રારંભ મહાદેવજીના પૂજન અર્ચન પછી કરવામાં આવ્યો હતો। ત્યારે યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, વિછિયા અને વિવિધ સમાજોના આગેવાનો સામેલ રહ્યા હતા। યાત્રાના શુભારંભે ફૂલોના સ્વાગત સાથે આ પદયાત્રા વેરાવળ સોમનાથ મંદિર સુધી યોજાવાની છે અને આ યાત્રા રાજ્યના લોકોની સમૃદ્ધિ, સામાજિક સમરસતા અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરવાનું લક્ષ્ય ધરાવે છે। ત્યારે મહત્વના સમાચાર મળી આવ્યા છે રાજકોટથી કે જ્યાં જસદણમાં જનકલ્યાણ શિવ વંદ પદયાત્રા જે છે એ શરૂ થઈ ગઈ છે અને ગેલા સોમનાથ મંદિરમાં મંત્રીએ પૂજન અર્ચન પણ કર્યું હતું અને કુંવરજીભાઈ બાવળિયાની આગેવાની હેઠળ આ યાત્રા જે છે એ યોજાઈ છે। ત્યારે ભાજપ કાર્યકરો અને સમાજના આગેવાનો આમાં સામેલ રહ્યા હતા અને યાત્રાનું લક્ષ્ય સમૃદ્ધિ અને આધ્યાત્મિક મૂલ્યો જે છે એની વાત કરવામાં આવી છે। ત્યારે જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાં પદયાત્રાની જે શુભ શરૂઆત છે એ પૂજન અર્ચન કર્યા પછી કરવામાં આવી છે। સોમનાથ મહાદેવની જે પૂજા તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ કરવામાં આવી છે। ત્યારબાદ આ જે યાત્રા છે આ પૂજન અર્ચન પછી આ યાત્રાને શુભારંભ કરવામાં આવ્યો છે અને આ યાત્રા ગેલા સોમનાથ મંદિરથી શરૂ થઈ છે અને ત્યારબાદ એ સોમનાથ વેરાવળ જે મંદિર છે સોમનાથ મહાદેવનું ત્યાં જશે અને ત્યાં પૂર્ણ થશે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો યાત્રા સરસ રીતે આગળ વધી રહી છે અને શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર જે છે એ મંદિરથી આ જે યાત્રા છે એ શરૂ થઈ છે ત્યાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ યાત્રાનું શુભારંભ કરવામાં આવ્યું હતું અને આ જે યાત્રા છે એ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચવાની છે અને સોમનાથ મહાદેવ મંદિરે વેરાવળ ખાતે આ જે યાત્રા છે એ પૂર્ણ થવાની છે। મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી અહીંયા ગેલા સોમનાથથી સોમનાથ પાટણ સુધીની 230 કિલોમીટરની આ પદયાત્રા લોકોના કલ્યાણ માટે, લોકોની સુખાકારી માટે આવતા દિવસમાં આ વિસ્તાર જસદણ વિસ્તાર ગુજરાત અને રાષ્ટ્ર સમૃદ્ધ બને, સૌની સુખાકારી માટે એક સમરસતાના ઉદાહરણ સાથે ધર્મની ભાવનાથી શ્રદ્ધા, વિશ્વાસ અને જે લોક કલ્યાણનું કામ થઈ રહ્યું છે એના સમર્થનમાં આજે આ પદયાત્રાની શરૂઆત કરી છે। મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી અહીંયા ગેલા સોમનાથથી સોમનાથ પાટણ સુધીની 230 કિલોમીટરની આ પદયાત્રા લોકોના કલ્યાણ માટે, લોકોની સુખાકારી માટે આવતા દિવસમાં આ વિસ્તાર જસદણ વિસ્તાર ગુજરાત અને રાષ્ટ્ર સમૃદ્ધ બને, સૌની સુખાકારી માટે એક સમરસતાના ઉદાહરણ સાથે ધર્મની ભાવનાથી શ્રદ્ધા, વિશ્વાસ અને જે લોક કલ્યાણનું કામ